અમે લોકો છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હવે અમે જશું સર્ક્યુલર રૂટની બસમાં. દીપા રેડી છે? અને ભાભી પણ રેડી છે. પાછળનો વ્યૂ દેખાય છે. ચલો તમને બસની સફર કરાવું. તમે જે જોઈ રહ્યા છો એ નવો પુલ છે જે રાજપીપળા બાજુ જાય છે. તમે જુઓ નર્મદા નદીનો નજારો, સાથે સ્ટેચ્યુ પણ દેખાય છે. આ છે વિશ્વવન, બહુ સારી જગ્યા છે. નદીના કાંઠે જ આ બનાવેલું છે. ના, એકતા નર્સરી છે ને આ તો. હા, એકતા નર્સરી છે. તુલસીવન એકતા નર્સરી, રાઈટ. અચ્છા અચ્છા, આની અંદર શું કરે છે? અચ્છા. વિશ્વવન જોયા પછી અમે લોકો હવે બટરફ્લાય ગાર્ડન જોશું. એ પણ બહુ સરસ જગ્યા છે. અને સાથે સાથે જોશું કેટરસ ગાર્ડન, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. આ કેટરસ ગાર્ડન. આ ગાર્ડનની ટિકિટ 200 રૂપિયા જેવી છે. તમે ઉતરીને જોઈ શકો છો, પરંતુ ફરીથી આ બસમાં બેસવા માટેના પૈસા લાગશે. એટલે અમે લોકો બહારથી જ નજારો જોયો. હવે અમે આગળ જઈ રહ્યા છીએ, જે તમને હું બતાવું. આ છે આરોગ્યવન. આરોગ્યવન છે ને એ પણ જોવા જેવું છે. અને હોટલ બીઆરજી, ત્યાં તમે જો સ્ટે કરશો ને તો 999 રૂપિયામાં તમને રૂમ મળી જશે. અને હવે અમે જઈ રહ્યા છીએ એવી જગ્યાએ કે જ્યાં તમને ડેમ, જે આ સરદાર સરોવર છે તેની જે મુખ્ય નહેર છે એ મુખ્ય નહેર જોવા મળશે. આ નહેરમાંથી ગુજરાતભરમાં અહીંયાથી પાણી જાય છે. એનો નજારો કંઈક અલગ જ છે. જે તમે જોવો છો એ મુખ્ય નહેર છે અને સરદાર સરોવર ડેમમાંથી નીકળે છે. તો આ નજારો ખરેખર જોવાલાયક છે. 4.5 કિલોમીટર રાફ્ટિંગ તો 1000 રૂપિયા ટિકિટ. ફોર્સમાં જાય પાણી. આ સરદાર સરોવરનું તળાવ બનેલું છે મુખ્ય, જેમાંથી નહેર નીકળે છે મુખ્ય. બહુ મોટો વિસ્તાર છે, જે ખરેખર જોવાલાયક છે. અને ચારે બાજુ તમને પાણીનો નજારો જોવા મળશે. આ ડેમની બેક સાઈડનો એક ભાગ છે. રોડ પણ બહુ મસ્ત છે. અને આ રોડ ઉપર તમે જશો ને તો સુંદરતા જોવા મળશે. આ નીચે જે દેખાય છે ને એ રિસોર્ટ છે, જે ટેન્ટ સિટી તરીકે ઓળખાય છે. આ ટેન્ટ સિટી 2 છે. ચલો આપણે અંદર જઈએ. ટેન્ટ સિટી 2માં તમે જ્યારે એન્ટ્રી લેશો ત્યારે તમારે અહીંયા 6000 જેવું ભાડું ચૂકવવું પડશે. જગ્યા ઘણી વિશાળ છે અને સરોવરને કાંઠે છે. અહીં પાર્કિંગની પણ વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે અને સાઇટસીઇંગ માટે બસ પણ અહીંથી મળે છે. પણ ઘણા લોકો પ્રાઇવેટ વાહન લઈને આવે છે અને અહીં આનંદ માણે છે. એરિયા મોટો હોવાની હિસાબે રાત્રે પણ અહીં પ્રોગ્રામો થતા હશે. ચલો હવે આપણે આગળ જઈએ. આ છે ડેમ વ્યૂ, જે તમે દૂરથી જોઈ શકો છો. ડેમ વ્યૂ જોયા પછી અમારી બસ હવે થોડી આગળ નીકળી છે. અને આ છે ડાયનોસર પાર્ક. આ પણ ડેમની બાજુમાં જ આવેલો ભાગ છે. અહીંથી અમે આગળ જશું એટલે વેલી ઓફ ફ્લાવર આવશે.
અને વેલી ઓફ ફ્લાવર આવ્યા પછી અમારી બસ લાસ્ટ પોઈન્ટ ઉપર અમને લઈ જશે. જે જોઈ રહ્યા છો એ વેલી ઓફ ફ્લાવરનો એક ભાગ છે. વેલી ઓફ ફ્લાવરની આગળ જતાં જ તમને જંગલ સફારી પણ આવશે, એ પણ તમે અહીંથી નજીકથી જોઈ શકો છો. બસ વેલી ઓફ ફ્લાવર આવી ગઈ છે. અમારી જર્ની બહુ સારી રહી અને અમે સર્ક્યુલર રૂટમાં ફર્યા. હું સજેસ્ટ કરું છું કે આ બસમાં જ ફરાય, કેમ કે બધી વસ્તુ તમને અહીંયા મળી જાય. તમે આ સાઈડ આવજો, સામેની સાઈડ. આપણે અહીં સામે જવાનું છે. એસી બસ હોય છે અને બહુ સારી સગવડતા હોય છે.